बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करुधनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा युगल को, पल पल करू प्रणाम। धनी जी मारा पल पल करू प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो ये। श्री महामत कहे साथ जी, भया चर्चा का वखत। अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे न तखत। लाल आगे आए बैठे न तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ ધામધણી અક્ષરાતીત પરમાત્મા અસીમ કૃપાથી સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ. આત્મ સંબંધી વાલા સુંદર સાહેબજી, અગાઉ આપણે જોઈ ગયા હતા કે ઔરંગાબાદની અંદર રાજા ભાવસિંહને જાગૃત કરવા માટે મુકુંદાસજીએ કેવા કેવા પ્રયત્નો કર્યા હતા અને છેલ્લે સફળ પણ થયા. હવે અહીંયા આગળ આજે રાજા ભાવસિંહ છે ને, શા માટે સફળ થયા એનું એક કારણ બતાવ્યું છે કે રાજા ભાવસિંહ કાચા કાનના ન હતા. રાજા કાચા કાનનો ન હોવો જોઈએ, લીડર પણ કાચા કાનનો ન હોવો જોઈએ કે કોઈ ખોટી કાન ભમેણી કરે અને પછી ખોટો નિર્ણય લે. સનાતની હતા, સનાતની રાજા ભાવસિંહ. એમના નેતૃત્વમાં ઔરંગાબાદ ધન્ય ધન્ય થઈ ગયું છે. અને જે કાચા કાનના હતા એનું પણ વિતકમાં ઉદાહરણ આવે છે ભાઈ. એ કાચા કાનનો માણસ જેણે કાજી અને મુલ્લાઓની વાતોમાં આવીને પોતાના પ્રાંગણમાં આવેલા અમૂલ્ય અવસરને ગુમાવી દીધો. એવું દુર્ભાગ્ય કોને પ્રાપ્ત થયું? જેને કહેવામાં આવે છે ઔરંગઝેબ. અહીં કરની માફક કૃપા છે. ઔરંગઝેબની કરની એટલી નિમ્ન કક્ષાની હતી, જેને પરિણામે કૃપાને પાત્ર બન્યા નથી. સુંદર સાજી, આપની કરની નિમ્ન કક્ષાની રાખવાની નથી. માયાની અંદર એટલા બધા પણ આંધળા ન બની જાઓ કે તમે કેટલા નીચલા સ્તરે તમે ડૂબી ગયા છો એ પણ તમને ના દેખાય. અને તમને કોઈ એવો માણસ પણ નથી મળતો કે તમને આગળ ચીધીને બતાવે કે ભાઈ આ રસ્તો નથી, આપણે આ રસ્તે જવાનું છે. આટલું બધું દુર્ભાગ્ય. સુંદર સાજી, બિહારીજી પાસે પણ રાસ, પ્રકાશ, ખટૃતિ અને કલશની કિતાબો હાથમાં આવી હતી. હાથમાં
પણ એમની ઉપર વાલાજીની કૃપા નથી. કૃપા હોત તો ખોલીને જુવત તો ખરા ને, વાંચત, અને તોય તો કંઈક રૂપાંતર થાત, હૃદય પલટો થાત, પણ કૃપા જ નથી. એટલે ગીતા પણ ખોલી નથી એમણે. દુર્ભાગ્ય તો કહેવાય ને સુંદર સાહેબ. આપણને પણ આટલો અમૂલ્ય અવસર મળ્યો છે. આપણને મનુષ્ય તન મળ્યું છે, સાચા સદગુરુ મળ્યા છે, વાણી મળી છે, ભારત દેશ પ્રાપ્ત થયો છે, અને આ અમૂલ્ય અવસર છે. આપણે કેવા સ્થાને આપણને પ્રાપ્ત થયું તો એ તો સુંદર સાજી વિચાર કરો. અને એકદમ નિમ્ન કક્ષાએ બેસી અને આપણી જિંદગીને આપણે જાતે જ આપણે બગાડી રહ્યા છીએ. સુંદર સાજી હવે મુકુદાસજી અહીંથી મંદસોર જવા માટે રવાના થાય છે, કારણ કે રાજા ભાવસિંહે તેમને કહ્યું છે કે તમે જાતે જ જાઓ અને આપના સ્વામીજીને અહીંયા લેતા આવો. એ માટે રાજા તેમને ખર્ચ માટે ભેટ પણ આપે છે, એમને જવા માટે ઘોડા પણ આપે છે. મુકુદાસજી ખૂબ 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 ખુશ છે, કારણ કે મુકુદાસજી અહીં 8 મહિના સુધી તપસ્યા કરી છે. એક એક દિવસ કેવો વીત્યો હશે મુકુદાસજીનો એ આપણે જોઈ ગયા. ભીખ માગી અને પૈસા ભેગા કર્યા છે, ધર્મશાળા જેવી જગ્યાએ રહ્યા છે, પણ દ્રઢ સંકલ્પ હતો મારે કોઈ પણ રીતે મારા રાજાને સુધી પહોંચવું જ છે, સંદેશો સુધીનો પહોંચાડવો જ છે, આ રાજાને મારે જગાડવો જ છે. સુંદર સાથે જીવનમાં દ્રઢ સંકલ્પ હોવો એ પણ ખૂબ જ જરૂર છે. સાચી દિશામાં, ખોટી દિશામાં ને, ઇન્ટેન્સ તમારો સાચો હોવો જોઈએ તો તમે સફળ થશો. હા, ખોટી દિશાના પણ ઇન્ટેન્સ તમે રાખો અને એનો પણ સંકલ્પ કરો, પણ એ આગળ જતા અધોગતિના માર્ગે જ જવાનું છે. આપણા પોતાનું કલ્યાણ થાય, પરિવારનું કલ્યાણ થાય, સમાજનું કલ્યાણ થાય, સુંદર શાસ્ત્રનું કલ્યાણ થાય, આપણા રાષ્ટ્રનું કલ્યાણ થાય, એ માર્ગે આપણે આગળ વધવાનું છે. અને એ સમુદાયના વ્યક્તિઓ આપણે છીએ, એ છે બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ. મુકુદાસજી મંદસોર જાય છે. મંદસોર જાય છે ત્યાં શ્રીજી અને સુંદર સાથને મળે છે. જે કઈ ઘટના બની તે બધી વિગતવાર ચર્ચા કરે છે. હવે શ્રીજી અને સુંદર સાથને લઈને જે બુંદી શહેર છે ને, એ બુંદી શહેરમાં આવે છે. બુંદી શહેરની અંદર જ્યાં અગાઉથી રાજા ભાવસિંહે એક સુંદર હવેલીની અંદર ઉતારો આપ્યો હતો, ત્યાં શ્રીજી અને સુંદર સાથને લાવે છે. અહીં આગળ તો સૌથી વધારે શ્રીજીના દર્શન કરવા માટે કોણ આતુર હતું? રાજા ભાવસિંહ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે શ્રીજી આવે અને એમના દર્શન કરું. જેવા શ્રીજી બુંદી શહેરની અંદર પોતાના ચરણ સ્પર્શ કરે છે, એમને વાસ્તે ગાસ્તે હવેલી લઈ જવામાં આવે છે, અને સૌ પ્રથમ ભાવસિંહ શ્રીજીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને, સમર્પિત ભાવથી પ્રણામ કરીને પોતાની જાતને ખૂબ 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 ભાગ્યશાળી સમજે છે. સુંદર સાજી એક વાર પહેચાન થાય ને, ત્યાર પછી સેવાનો જે ભાવ છે ને એ અનેરો હોય છે, અને એક ગણો સેવાનો ભાવ વધી જાય છે. એની લજ્જત પણ બહુ અનેરી હોય છે. એ જે માણે ને એને ખબર પડે.
અને ત્યારબાદ જે આત્મજ્ઞાન છે ને એ સંપૂર્ણ પૂર્ણતા અપાવે છે, એ મજબૂતી અપાવે છે, એ ઈમાન અપાવે છે અને ક્યારેય ડગતું નથી. એ જે લક્ષ્ય છે એ લક્ષ્ય સુધી પહોંચાડે છે. સુંદર સાજી આપણી તારતમ વાણી એક પારસમણી સમાન છે. એ તારતમ વાણી પરમધામની જે આત્માઓ જગતમાં આવી છે એમને જગાડવા માટે તો છે જ, પરંતુ જે જગતના જીવો છે એ પણ તારતમ વાણીના સંપર્કમાં આવે ને, તો જે રીતે પારસમણીના સંપર્કમાં લોખંડ આવે ને કેવું સોનું બની જાય, એમ જીવ પણ કંચન બની જાય. એટલે જીવની પણ રહેણી કરણી બદલાઈ જતી હોય છે અને અખંડ મુક્તિને પ્રાપ્ત થાય છે. જો જીવોનું ભાગ્ય જુઓ, અનંતાનંદ જન્મોથી જીવો આ જગતની અંદર આયા જ કરે છે. આ સૃષ્ટિની ઉત્પત્તિ થાય, લય થાય, ઉત્પત્તિ થાય, લય થાય અને જીવો એ સ્વર્ગલોકમાં, વૈકુંઠમાં, બરાબર, એ એની અંદર જાય અને આવે. પરંતુ આવા ગમનનો જે ફેરો છે એ અક્ષર બ્રહ્માંડની અંદર જ ફર્યા કરે. પણ અક્ષર બ્રહ્માંડથી પરે જે અખંડ મુક્તિનું સ્થાન છે એ આ જીવને પ્રાપ્ત થાય છે. એટલે સૌથી વધારે ભાગ્યશાળી તો કોણ છે? એ જીવો જે તારતમ વાણીના સંપર્કમાં આવે છે. અહીં રાજા ભાવસી પણ આ વ્રજલીલા, રાસલીલા સાંભળી અને ખૂબ ખૂબ આનંદથી નાચવા લાગ્યા છે. તેમણે શ્રીજીની પોતાની હવેલીમાં પણ પધરામણી કરાવી છે. એટલા ભાવથી પધરામણી કરાવી અને પોતાની હવેલીમાં તો કરાવી, સાથે સાથે શ્રીજીની પધરામણી પોતાના દિલમાં પણ કરાવી છે. આપણા દિલની અંદર પધરામણી કરીએ ને એ સાચી પધરામણી છે. રાજા ભાવસી તો રાસલીલા પ્રકરણ આવે ને બહુ જ આનંદથી સાંભળે, બહુ જ આનંદ સાંભળે ને એ પોતે પણ નાચવાલા, રાજા હોવા છતાં પણ એ ભાન ભૂલી જાય. કિરણતાના પ્રકરણનો પણ ખૂબ 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 આનંદ લેતા એ રાજા ભાવસી. એમ કહેવાય છે કે ઈશ્વર સૃષ્ટિ હતા રાજા ભાવસી, અને આપણે પોતાને તો બ્રહ્મ સૃષ્ટિને આપણે ઘોષણા કરીએ છીએ કે ભાઈ અમે બ્રહ્મ સૃષ્ટિ, તો આપણે કેમ પાછળ પડીએ છીએ? આપણે પાછું પડવાનું નથી. આપણે તો એમના સાચા વારસદાર છીએ. જો આપણે મહામતી સ્વામી પ્રાણનાથજીના સાચા વારસદાર છીએ તો એનું ગૌરવ આપણને કેટલું બધું હોવું જોઈએ. આપણા વડવાઓ શ્રી પાંચ પદ્માવતીપુરી ધામથી જાગણીનો ઝંડો લઈ અને ગુજરાતમાં આવ્યા હતા અને ગુજરાતની અંદર અલગ અલગ સ્થાને જાગણી કેન્દ્રો સ્થાપ્યા હતા, મંદિરોની સ્થાપના કરી. એ જે જાગણીની ધૂણી ધખાવવાની જવાબદારી આપણી નથી? હે કે પછી માયાના મોહની અંદર એટલા બધા આંધળા બની જાઉં, એટલા બધા આંધળા બની જાઉં કે આંખની અંદર કશું દેખાતું જ નથી. હા, સંસારના કાર્યો છે, જવાબદારી છે, ફરજના ભાગરૂપે આપણે કરવી પડે, પરંતુ સાથે સાથે એ પણ સમજવાનું છે કે જીવનની અંદર આત્મજ્ઞાની બનવું એટલું જ મહત્વનું છે. શારીરિક તંદુરસ્તી હોવી જોઈએ સારું જીવન જીવવા માટે. જો શારીરિક તંદુરસ્તી જોઈએ, માનસિક તંદુરસ્તી પણ જોઈએ, આર્થિક સદ્ધરતા પણ જોઈએ, એજ્યુકેશન પણ હોવું જોઈએ, બધા સાથે સારા સંબંધો પણ હોવા જોઈએ. પણ એની સાથે સાથે એક વસ્તુ છે કે આપણો સ્પિરિચ્યુઅલ બેઝ હોવો જોઈએ, આધ્યાત્મિક પાયો હોવો જોઈએ.
જે તે વ્યક્તિ આત્મજ્ઞાની હોવો જોઈએ. આ બહુ જ મહત્વની વાત છે, કેન્દ્ર સ્થાને છે. બધું જ છે ભાઈ, તમારું લીડર છે કોઈ, બધું જ છે એની પાસે, પણ આ આત્મજ્ઞાની નથી તો શું કરશે? લૂંટવાનું જ કામ કરશે, બીજું કશું નહીં દેખાય. બધાને મૂર્ખ બનાવશે, લૂંટશે. એક સારો શિક્ષક ક્યારે કહેવાય? કે જ્યારે આત્મજ્ઞાની હશે ને તો પૂરા દિલથી ભણાવશે. એક ડોક્ટર, સારો ડોક્ટર કોણ? હા, એને એના વિષયનું જ્ઞાન છે, પણ એ જો આત્મજ્ઞાની હશે ને તો ખોટી સલાહ નહીં આપે, એને પૂરી નિષ્ઠાથી કામ કરશે. કઈ રીતે આ મારા દર્દીને સાજો કરું? લૂંટવાના ધંધા નહીં કરે, ચીરવાના ધંધા નહીં કરે. સુંદર સાથી, દરેક ક્ષેત્રની અંદર વ્યક્તિને સફળ જો થવું હોય ને તો એ પહેલા પહેલું આત્મજ્ઞાની હોવો જોઈએ, હોવો જોઈએ, હોવો જોઈએ. ઢોંગની વાત નહીં કરતો, દંભની વાત નહીં કરતો, સાચા અર્થની અંદર આત્મજ્ઞાની હોવો જોઈએ. અને એ આત્મજ્ઞાની બનવા માટે આપણા હિન્દુ ધર્મના પાયાના શાસ્ત્રો પણ પૂરતા છે. શ્રીમદ ભાગવતનું જો અધ્યયન કરે ને તો પણ વ્યક્તિ આત્મજ્ઞાની બને. અને એમાં જો તારતમ વાણી આવે તો સોનામાં સુગંધ પડી જાય, આખી જીવનની રહેણી ઘણી બદલાઈ જાય છે. આવું ગૌરવ આપણને પ્રાપ્ત થવું છે. આપણને મનુષ્ય તન મળ્યું છે, સાચા સદગુરુ મળ્યા છે, ભારત ભૂમિ મળી છે, અને આપણને આવો અવસર મળ્યો છે. શા માટે ગુમાવવાની જરૂર છે? પાણીની જેમ સમય વહી જાય છે એ આપણને દેખાતું નથી. અહીં શ્રીજીની ચર્ચામાં વેદ અને કથિત બંનેનો સમન્વય થાય છે, બંનેની ચર્ચા થાય છે. હવે એક રાજા ભાવસી કહે, શ્રીજીને પ્રણામ કરીને કહે છે કે મારા દરબારમાં 4 મુસલમાન અધિકારીઓ કામ કરી રહ્યા છે. કારણ કે એમને થયું કે ભાઈ આ કતે કુરાન પક્ષનું પણ સમજાવે છે. ભાઈ કુરાન પક્ષનું એ જે મારા દરબારની અંદર જે મુસલમાન ભાઈઓ છે એ સાંભળે તો એમને વધારે સમજ પડે. અને એ જો માની જાય કે ના આ શ્રીજી જે કહે છે એ વાત બિલકુલ સાચી છે, તો મને વિશ્વાસ બેજો. અહીંયા આગળ ભાવસીને શા માટે આવું બોલવું પડ્યું? એક સ્વાભાવિક છે કે કુરાન પક્ષનું એમની પાસે જ્ઞાન નથી, તો એમને વિશ્વાસ બેસે એટલા માટે એમને કહ્યું કે આ 4 ભાઈઓ છે એમને આ કતે પક્ષનું જ્ઞાન આપો, અને એ જો સાચો હશે તો સ્વીકારશે ને, એ સ્વીકારશે ને તો પછી મને કહેજો, બાદશાહ સામે લડવા તૈયાર છું. આપણે પણ વાણી સંબંધિત કોઈ પણ સવાલ ઉભો થાય તો એને વિવેક બુદ્ધિથી એનું નિરાકરણ લાવવું જોઈએ. અને અહીંયા આગળ બીજી એક પણ વાત છે કે બીજી કોઈ વ્યક્તિ કે હું માનું એવું ના હોવું જોઈએ. એનો મતલબ એમ કે આપણને પોતાનામાં ભરોસો નથી. અહીં આગળ થોડી આ ભાવસીની વાત મને થોડી ઓછી લાગે છે, અપૂર્ણ લાગે છે. કે બીજો વ્યક્તિ કે તો આપણે માનવાનું ના, અરે પોતે જ સમજવાનું. કેમ ના સમજાય? વેદ અને કતેબ શ્રીજી સમજાવે છે, સાક્ષાત પૂર્ણ પરમાત્મા પધાર્યા છે, અને એ જયારે સમજાવતા હોય તેમની કૃપાથી કેમ ના સમજ પડે? આપણને પોતાનામાં વિશ્વાસ નથી, હા બીજાનામાં વિશ્વાસ છે. આપણે ડોક્ટર પાસે જઈએ ને તો ક્યારેક ડોક્ટર આપણને કહે ને એ આપણે સાચું માની લઈએ, અને બીમારી ના હોય ને તો પણ મનમાં બીમારી લઈને આવીએ કે હા મને આવું થયું છે, આવું થયું છે, ઉપરથી વધારે બીમાર પડીએ. એટલે ભાઈ શરીર તમારું છે, તમને પોતાને ખ્યાલ નહીં આવતો કે તમને શું થાય છે? પેલા વધારે વધારે કે અને તમને વધારે ખર્ચામાં નાખે છે. ના, પણ આપણને પોતાનામાં વિશ્વાસ નથી, આપણને બીજું કોઈ કે એમાં વિશ્વાસ છે. એવું હોવું જોઈએ નહીં. પરમાત્મા દ્વારા આપણને બિલકુલ તંદુરસ્ત શરીર મળ્યું છે, તંદુરસ્ત શરીર મળ્યું ને, અને જીવન પર્યંત આ શરીરને તંદુરસ્ત રાખવાની જવાબદારી આપણી છે. આ શરીરની અંદર જ બધા હિલિંગ પાવર એવા છે ને કે
એ તંદુરસ્તી આપણને આપે જ. હા, ખામી ક્યાં છે? આપણા બધા નેગેટિવ ઇમોશનો હોય ને, નકારાત્મક લાગણીઓ, નકારાત્મક વિચારો, નકારાત્મક માન્યતાઓ, એ જે ઘર કરી ગયું છે ને, એને લીધે બધી બીમારીઓ ઊભી થઈ છે. સુંદર સાજી બધું કાઢે ને, 90% કરતા મને વધારે ની જે કે શરીરમાં બીમારીઓ હોય ને, બધી નીકળી જશે. તો આ જે બીમારીઓ છે એ મનનું કારણ હોય છે. એ પણ આખો અલગ વિષય છે. હવે અહીંયા આગળ શું કહે છે? રાજા ભાવસિંહ 4 અધિકારીઓને તેમને કામમાંથી મુક્તિ આપે છે. ભાઈ, તમારે કામ કરવાનું નથી, પણ સવાર સાંજ બંને સમય તમારે સત્સંગ સાંભળવાનું છે. આ 4 જણ શ્રીજીની ચર્ચા સાંભળવા લાગ્યા. એ સમય દરમિયાન ઉદયપુરથી ભટ્ટ ભવાની પણ શ્રીજીને મળે છે. તેઓ બુદ્ધ ગીતા અને બુદ્ધ સ્ત્રોત આ બંને પુસ્તકો દક્ષિણ ભારતમાંથી લાયા હતા અને લઈને આવ્યા છે. અહીં જહાન મહંમદ સાંભળવા આવ્યા છે. હવે જહાન મહંમદ એટલે કોણ? કે તે વખતે પઠાણોને કુરાનની તાલીમ આપતા હતા. એટલે બહુ પ્રખ્યાત વ્યક્તિ હતા. તેમણે શ્રીજીની ચર્ચા સાંભળીને તો ખૂબ જ પ્રભાવિત થઈ ગયા અને શ્રીજીના ચરણો સંપૂર્ણ સમર્પિત થઈ ગયા. અને આ જોઈને ત્યાંના મુસલમાનો ઘૂસપૂસ કરવા લાગ્યા. અરે ભાઈ, જો જો જો, આપણને કુરાનની તાલીમ આપતો હતો એ જ આપણો ઉસ્તાદ. એને કુરાનમાં ઈમાન નથી રહ્યો, આ હિન્દુઓમાં ભટકી ગયો છે. એ લોકોની અંદર પણ આ રીતે ચર્ચા થવા લાગી. હવે આ જહાન મહંમદ છે અને 2 મહિના સુધી બધી વેદ કતે બધી ચર્ચા સાંભળી. હવે શું થાય છે? એમાં 2 મહિના સુધી બહુ જ ધ્યાનથી ચર્ચા સાંભળે છે. હવે એ દરમિયાન લાલદાસજી અને ઉત્તમદાસજી એ પરમધામની લીલાનું વર્ણન કર્યું. બરાબર, તે વખતે વાણિતનું અવતરણ તો થયું નહોતું, પણ શ્રીજી જે કંઈ સમજાવે એ પ્રમાણે લાલદાસજી અને ઉત્તમદાસજી એવો પણ પરમધામની લીલાનું વર્ણન કરતા. અને સાથે સાથે રંગમોહનનું વર્ણન કરે. રંગમોહનની અંદર મૂલ મિલાવાનું વર્ણન કરે. મૂલ મિલાવાની અંદર યુગલ સ્વરૂપનું પણ વર્ણન કરે. અને યુગલ સ્વરૂપનું જ્યારે વર્ણન કર્યું તો એ સાંભળીને જહાન મહંમદ ને એકદમ ઝાટકો વાગ્યો. અરે, આ તમે શું કરો છો? એટલે અલ્લાહ જેને કહેવાય, એમની સુરતનું, એના સ્વરૂપનું વર્ણન અલ્લાહ પોતે જ કરી શકે, બીજું કોઈ ના કરી શકે. તમે કેમ વર્ણન કરી રહ્યા છો? હવે જહાન મહંમદ 2 મહિના સુધી મહેનત કરીને ચર્ચા સાંભળી હતી, પણ છેવટે અહીં આગળ એ દ્વિધામાં મુકાઈ ગયા અને બોલવા લાગ્યા કે ભાઈ, મારું 2 મહિના સુધીનું સાંભળેલું બધું જીરો કરી નાખ્યું તમે. હવે મારે પાણી પણ અહીંયાનું પીવું નથી. આવું વિચારીને પોતાને ઘેર જતા રહ્યા. ભાગે જ ગયા. એટલે ખોટું લાગ્યું. એમાં શું ખોટું લગાડવાનું? પણ ઘેરે ગયા, પોતાને ઘેર જાય છે. ઘેર ગયા પછી એમને ચેન તો છે જ નહીં. બેચેનીમાં જ આખી રાત કાઢી એમણે. આ બાજુ ઉત્તમદાસ શ્રીજીને કહે છે કે શ્રીજી, આપ જો હુકમ કરો ને તો જહાન મહંમદને બોલાવી લાવો. જો શ્રીજી શું જવાબ આપે છે. શ્રીજી કહે છે, ના 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 ના, બોલાવાની જરૂર નથી. એ એમની જાતે જ આવશે. એમની અંદર જ અંતસ્પૂર્ણા જે થશે ને, એટલે દોડતા દોડતા આવશે. એવું જ થયું. બીજે દિવસે સવારે જહાન મહંમદ સૌથી વહેલા ઉઠી ગયા, નહીં ધોઈને તૈયાર થઈ અને શ્રીજીના ચરણોમાં આવી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે અને કહે છે, મેરે હાદી, મને સમજાવો, મને સમજાવો, મને સમજાવો. શ્રીજી આશીર્વાદ આપે છે અને કહે છે કે હા, તમે શાંતિથી બેસો, બધું તમને હું સમજાવીશ. અહીં બોધ એ લેવાનો છે
કે શ્રીજી તો બધાને એક સરખું પ્રવચન આપે છે. હે, એક સરખું જ બધાને પ્રવચન આપે છે. પરંતુ કોઈની ઉપર જાગૃતિનું ફળ લાગે છે, કોઈની ઉપર વહેલું ફળ લાગે છે, કોઈની ઉપર જાગૃતિનું ફળ મોડું લાગે છે. કારણ કે જેવી દજ્જાલની અસર વધારે હોય તો ફળ મોડું લાગે, કો તો ના પણ લાગે. આપણું મન સંસારમાં જેટલું વધારે તેટલું શ્રીજીના ચરણોમાં મન ઓછું લાગશે, ધનજીના ચરણોમાં મન ઓછું લાગશે. સુંદર સાજી, વૈકુંઠના કરોડો સુખ, વૈકુંઠના કરોડો કરોડો સુખ પણ પરમધામના પ્રતિબિંબની સુખ આગળ ઝાંખા પડે છે. પરમધામનું વાસ્તવિક સુખ નહીં, પરમધામનું પ્રતિબિંબનું સુખ હોય ને એક બાજુ, અને બીજી બાજુ કરોડો વૈકુંઠના સુખ, તો એ વૈકુંઠના સુખ છે ઝાંખા પડી જાય. આ છે પરમધામની લીલા. એ પરમધામની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અગાઉ પણ આપણે ચર્ચા કરી હતી કે શ્રીજીએ ભૈરવ શેઠને નિયમો પડાવ્યા હતા. હવે તમારે દર્શન કરવા છે યુગલ સ્વરૂપના, હા, તો પણ એની એક સિસ્ટમ છે, સિસ્ટમ ફોલો કરવી પડે. સિસ્ટમ શું ફોલો કરવી પડે? તો પંચ નિષેધની વાત કરી કે આ 5 નિયમો તમે પાડવાના. બરાબર? શુદ્ધ શાકાહારી જમવાનું, તમે જે ખાતા પીતા હોય માંસાહારી બંધ કરી દો, મદિરા બંધ કરી દો, બરાબર, ધૂમ્રપાન બંધ કરી દો, ચોરી કરવાની નહીં, વ્યભિચાર કરવાનો નહીં. અને એ રીતે એકાગ્રતાપૂર્વક પછી આ સાંભળવાની ચર્ચા. અને 1 મહિનાની અવધિ કરી હતી. 1 મહિનામાં તમને યુગલ સ્વરૂપના દર્શન થશે. પરંતુ એટલી નિષ્ઠાથી ભૈરવ શેઠ સાંભળતા હતા, એમને 3 જ દિવસમાં દર્શન થઈ ગયા. તો આપણને કેમ ન થાય? અહીં શ્રીજી જહાન મોહમ્મદને કહે છે તમે 8 દિવસ સુધી, બરાબર, 8 દિવસ કહે છે, 8 દિવસ સુધી સળંગ 1 પ્રહરની ચર્ચા સાંભળો તો તમારી જે કે શંકા છે ને બધી શંકાનું સમાધાન થઈ જશે. હવે શ્રીજી ચર્ચાનો પ્રારંભ કરે છે. પરમધામમાં જે ઈશ્કરવદની લીલા થઈ હતી ત્યાંથી શરૂઆત કરે છે. અક્ષર બ્રહ્મની પણ ઈચ્છા પૂર્ણ કરવા માટે જાગરી લીલાના બ્રહ્માંડની રચના કરી. અને એ અક્ષર બ્રહ્મની જોશની શક્તિ મોહમ્મદ સાહેબમાં આવી હતી. અને પરમધામની વાતો કરી હતી અને જણાવ્યું હતું કે ફરદા રોજ એટલે કે આવતીકાલે, એટલે આજથી 1000 વર્ષ પછી 11મી સદીમાં હું આવીશ. એટલે કે શ્રીજીમાં અક્ષર બ્રહ્મની જોશની શક્તિ સ્વરૂપે આવ્યા છે. બરાબર છે? શ્રીજીમાં પણ અક્ષર બ્રહ્મ જોશની શક્તિ સ્વરૂપે આવ્યા છે. અને તે વખતે મોહમ્મદ સાહેબની અંદર પણ જોશની શક્તિ આવી અને પરમધામની વાતો એમાં જોવા મળે છે. તો એમ કે છે કે આવતીકાલે ફરતા રોજ, એટલે કુરાનમાં આવતીકાલે એટલે 1000 વર્ષ પછી, એટલે 11મી સદીમાં હું આવીશ. એટલે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી જે પધાર્યા છે એક સાક્ષાત પૂર્ણ પરમાત્મા ની આવેશ શક્તિ છે. અને તેઓ જ એક સત્ય ધર્મની સ્થાપના કરશે. પરંતુ તે વખતે કાફિર લોકો હાંસી ઉડાવતા હતા. એ કાફિર કોણ? આ મોહમ્મદ સાહેબ વખતની વાત છે. કહેતા તે વખતે કાફિર લોકો હાંસી ઉડાવતા. એ કાફિર જે મુસલમાનને મોહમ્મદ સાહેબ ઉપર વિશ્વાસ ન હતો એના માટે કાફિર વાપરેલ છે. અહીં જેવી રીતે ભૈરવ શેઠે શ્રીજીની આજ્ઞાથી પોતાના જીવનની રહેણી કરણી સંપૂર્ણ બદલી કાઢી હતી, બધા નિયમો પાડ્યા હતા.
હુક્કો બુક્કો બધું પીવાનું છોડી દીધું હતું. એવી રીતે આપણે પણ જીવનની રહેણી કહેણીમાં રહીશું ને તો જ ફાયદો છે. બાકી સંતોષ પ્રાપ્ત કરવાનો કે નહીં, હું આ ધાર્મિક નિયમો પાડું છું, હું ધર્મ પાડું છું, પણ એનો જે જોઈએ એવો ફાયદો થતો નથી. અનુભૂતિ જે થવી જોઈએ થતી નથી. કામ, ક્રોધ, લોભ, મોહ, નિંદા, આ બધા એક પ્રકારના હુક્કા જ છે. એ હુક્કા પીવાનું બંધ કરી દેવાનું છે. બરાબર. આ બધા અલગ અલગ પ્રકારના હુક્કા છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, અલગ અલગ પ્રકારના હુક્કા છે અને આપણે પીધે જ રાખીએ છીએ. એ હુક્કાઈ પીવાના, આ બાજુ તારતમ જ્ઞાન છે એમાં રચા પચા રહેવાનું, સિવાય પૂજા કરવાની. બરાબર. ભજન પણ સરસ મીઠા મધુર ગાવાના, વાણીના ગાવાના, પણ પ્રકાશ કશો થતો નથી. કારણ કે ભાઈ ધુમાડો ભરેલો છે ભાઈ અંદર. હે ધુમાડાથી આખું શરીર અંદર ભરેલું છે, તો ક્યાંથી અનુભૂતિ થાય? આપણને કેટલા બધા હુક્કા વળગ્યા છે સુંદર સાહેબજી, એની ગણતરી કરી શકાય એમ નથી. એ લખવા બેસે ને તો આખું પેજ ભરાઈ જાય. જો આપણે ખૂબ જ ભાવથી સેવા પૂજા કરીશું, ચિતવણી કરીશું, તો જરૂર આપણો જીવ પ્રથમ મુક્તિ સ્થાન પ્રાપ્ત કરીને અખંડ સુખ પ્રાપ્ત કરશે. પ્રથમ મુક્તિ સ્થાન કયું છે ને, 8 પ્રકારની જે મુક્તિ સ્થાન છે ને, એમાં સૌ પ્રથમ જે મુક્તિ સ્થાન છે એના માટે આપણો જીવ અધિકારી છે. અને સ્વામી શ્રી પ્રાણનાથજીના નુરી તનમાં 5 શક્તિ બિરાજમાન છે. તેમાં જોશની શક્તિ પણ છે. જોશની શક્તિ એ અક્ષર બ્રહ્મની શક્તિ છે. રાજ્યની જોશની શક્તિ, આમ જે કહીએ, એ ખરેખર અક્ષર બ્રહ્મની આવેશ શક્તિ છે, જેને જબરાઈલ કહેવામાં આવે છે. આ શક્તિએ 4660 વર્ષ સુધી તપશ્ચર્યા કરી હતી અને ત્યારે મારફતનું જ્ઞાન પ્રાપ્ત થયું છે. આ જબરાઈલની શક્તિના તો મારફતનું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે મહામતી સ્વામીજી પ્રાણનાથજીના તનમાં બેસીને. અને એમ પણ કહે છે કે વ્રજ લીલા અને રાસલીલા ખાસ કરીને તો અક્ષર બ્રહ્મ માટે કર્યું હતું, કે ભાઈ અક્ષર બ્રહ્મને લીલા બતાવવાની છે. એટલે અક્ષર બ્રહ્મને બતાવવા માટે વ્રજ લીલા પણ કરી, રાસલીલા પણ કરી. હવે અક્ષર બ્રહ્મ પોતે જ ધામ જવા માટે તૈયાર છે. જાગનલાલના બ્રહ્માંડમાં અક્ષર બ્રહ્મ પણ છે અને એમને પણ તાલાવેલી છે. હવે મારે ધામ જવું છે, એ પણ પોતે ધામ જવા તત્પર છે. પણ મેન સ્વિચ ક્યાં છે? મૂળ સ્વરૂપ ધામ ધણી ના ધામ હૃદયમાં જ્યારે ઈચ્છા થશે, જે સમયે સ્વિચ પડશે ને ઈચ્છાની, કે બધાને હવે જાગૃત કરી દેવાની છે, તો જ્યારે ધામધેનુના ધામ હૃદયમાં સર્વને જાગૃત કરવાની ભાવના થશે, ત્યારે જ અક્ષર બ્રહ્મ, એમની સાથે મહાલક્ષ્મીજી, પરમધામની બ્રહ્મ સૃષ્ટિઓ, અક્ષર બ્રહ્મની ઈશ્વરી સૃષ્ટિઓ, આ બધી જાગૃત થઈ અને પોતાના ધામમાં જશે. અને આ જગતના જે જીવો છે એ જીવો પણ પશ્ચાતાપથી શુદ્ધ થઈને યોગમાં એના બ્રહ્માંડમાં અખંડ સ્થાન પ્રાપ્ત કરશે, અખંડ સુખ પ્રાપ્ત કરશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સદગુરુ મહારાજ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ.